આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 પરમ ગૃહ્ય જ્ઞાન શ્લોક 7 અને 8. હે કુંતી પુત્ર, કલ્પના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે અને અન્ય કલ્પના આરંભમાં હું તેમને મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું. આ ભૌતિક દ્રશ્ય જગતનું સર્જન, પાલન તથા સંહાર સંપૂર્ણ રીતે પરમેશ્વરની સર્વોપરી ઈચ્છા પર આધારિત હોય છે. કલ્પક્ષેત્રનો અર્થ છે બ્રહ્માજીનું મૃત્યુ થયે. બ્રહ્માજી 100 વર્ષ જીવિત રહે છે અને તેમનો એક દિવસ આપણા 4 અબજ 30 કરોડ વર્ષ જેટલો હોય છે. તેમની રાત્રિ પણ એટલી જ અવધિની હોય છે. બ્રહ્માજીના એક માસમાં આવા 30 દિવસ તથા 30 રાત્રિઓ હોય છે અને એક વર્ષમાં આવા 12 માસ હોય છે. આવા 100 વર્ષો બાદ જ્યારે બ્રહ્માનું મૃત્યુ થાય છે ત્યારે પ્રલય થાય છે, એટલે કે પરમેશ્વરે પ્રગટ કરેલી શક્તિ પુનઃ તેમની અંદર લય પામે છે. ફરીથી જ્યારે દ્રશ્ય જગતને પ્રગટ કરવાની જરૂર ઊભી થાય છે ત્યારે તેમની ઈચ્છાથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. બહુદશ્યમ, જો કે હું એક છું છતાં અનેક થઈ જઈશ, આ વૈદિક ઉક્તિ છે. તેઓ આ ભૌતિક શક્તિમાં પોતાનો વિસ્તાર કરે છે અને સમગ્ર દ્રશ્ય જગત પુનઃ ઉત્પન્ન થાય છે. સંપૂર્ણ દ્રશ્ય જગત મારે અધીન છે. તે મારી ઈચ્છાથી વારંવાર આપમેળે જ પ્રગટ થયા કરે છે અને મારી જ ઈચ્છાથી અંતે વિનષ્ટ થઈ જાય છે. આ ભૌતિક જગત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની અપરા શક્તિની અભિવ્યક્તિ છે. આની સ્પષ્ટતા અનેકવાર થઈ ગઈ છે. સર્જન સમયે ભૌતિક શક્તિ મહત તત્વના રૂપે પ્રગટ થાય છે અને ભગવાન પોતાના પ્રથમ પુરુષ અવતાર મહાવિષ્ણુ રૂપે તેમાં પ્રવેશ કરે છે. તેઓ કારણ સાગરમાં શયન કરે છે અને પોતાના શ્વાસમાંથી અસંખ્ય બ્રહ્માંડો ઉત્પન્ન કરે છે તથા દરેક બ્રહ્માંડમાં ભગવાન વળી ગર્ભદક્યશાયી વિષ્ણુ તરીકે પ્રવેશે છે. એ રીતે દરેક બ્રહ્માંડ ઉત્પન્ન કરાય છે. ભગવાન તે પછી પણ ક્ષીરોદકાયશાયી વિષ્ણુ તરીકે સ્વયં પ્રગટ થાય છે અને તે વિષ્ણુ દરેક વસ્તુમાં પ્રવેશે છે. સૂક્ષ્માતિ સૂક્ષ્મ પરમાણુમાં પણ પ્રવેશ કરે છે. આ હકીકત અહીં સમજાવવામાં આવેલી છે. તેઓ દરેક વસ્તુમાં પ્રવેશે છે. જીવાત્માઓ વિશે કહી શકાય કે તેઓને ભૌતિક પ્રકૃતિમાં ગર્ભસ્થ કરવામાં આવે છે અને તેઓ પોતપોતાના પૂર્વકર્માનુસાર વિભિન્ન યોનિઓ ગ્રહણ કરે છે. એ રીતે આ ભૌતિક જગતના કાર્યોનો આરંભ થાય છે. વિભિન્ન જીવ યોનિઓના કાર્યો સર્જનના પ્રારંભથી જ શરૂ થઈ જાય છે. એવું નથી કે યોનિઓ ક્રમશઃ વિકસિત થાય છે. બધી જ યોનિઓ બ્રહ્માંડના સર્જન સાથે જ ઉત્પન્ન થાય છે. મનુષ્ય, પશુ, પક્ષી એ સર્વ વિભિન્ન યોનિઓ એક સાથે જ સર્જાય છે, કારણ કે પૂર્વ પ્રલય વખતે જીવોની જે ઈચ્છાઓ હતી તે ફરીથી પ્રગટ થાય છે. અવશમ શબ્દ દ્વારા અહીં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જીવોને આ પ્રક્રિયા સાથે કશી નિસ્બત હોતી નથી. પૂર્વ સર્જનમાં તેઓ જે અવસ્થાઓમાં હતા તે અવસ્થાઓમાં તેમનો પુનઃ પ્રગટ થઈ જાય છે અને આ બધું ભગવાનની ઈચ્છાથી જ થાય છે. આ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની અચિત્ય શક્તિ છે અને વિભિન્ન યોનિઓના સર્જન બાદ ભગવાનને તેમની સાથે સંબંધ રહેતો નથી. આ સર્જન વિવિધ જીવોની મનોવૃત્તિઓને પોષવા માટે થાય છે અને તેથી ભગવાન આમાં કોઈ રીતે લિપ્ત થતા નથી. જય શ્રીમદ નારાયણ.